રાજુ કરપડા અમરેલી કલેક્ટર કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનના વળતર બાબતે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું। તારીખ 18/3/2026 થી તારીખ 19/3/2026 દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને અતિભારે પવન ફૂંકાવાના કારણે શિયાળુ પાક તેમજ બાગાયતી પાકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી સાથે ખેડૂત નેતા રાજુ કરપડા અને ખેડૂત આગેવાનોએ સાથે મળી અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ખેડૂત સંકલ્પ યાત્રા સાવરકુંડલા પહોંચી પણ રાજુ કરપડા અમરેલી કલેક્ટર પાસે પહોંચ્યા હતા। વધુમાં વિસાવદરમાં આગામી તારીખ 21/3/2026ના રોજ ખેડૂત સંકલ્પ યાત્રા લઈને રાજુભાઈ કરપડા પધારી રહ્યા હોય ત્યારે ખેડૂત સભા વિસાવદરના સાયોના પેટ્રોલ પંપ સામેના ગ્રાઉન્ડમાં યોજાવા જઈ રહી છે। આ અંગેની તડામાર તૈયારીઓ બિનરાજકીય લોકો દ્વારા કરાઈ રહી છે। ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે તેજાબી વક્તા રાજુભાઈ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત ખેડૂત સંકલ્પ યાત્રા લઈને વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવતા હોય। આ તાલુકામાં કોઈ ધંધા ઉદ્યોગ ન હોય અને ખેતી આધારિત મજૂરી કામ કરતા લોકોના પ્રશ્નો અંગે ખેડૂત મહાસંમેલન યોજાવા જઈ રહ્યું હોય ત્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ખેડૂતોના મસીહા અને ખેડૂત નેતાની અચાનક સભાનું આયોજન થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ખેડૂત સભા કોઈપણ રાજકીય પક્ષના બેનર હેઠળ ન હોય, માત્ર ને માત્ર ખેડૂતો અને ખેતી આધારિત હોય, તેથી મોટી સંખ્યામાં ખેડૂત લોકો ઉમટી પડશે તેવું જાણવા મળી રહ્યું છે। બિન રાજકીય રીતે ખેડૂતોના પ્રશ્ને આક્રમક લડત લડતા ખેડૂત આગેવાન ખેડૂતોના વિવિધ પ્રશ્ને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો સાંભળશે। રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, અમરેલી। આજે અમરેલીમાં આવેદન આપવાનું શું છે? ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું। ખેડૂતોને ચોમાસું સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી। પુષ્કળ પ્રમાણમાં એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે। તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે। ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો એના પર પાણી ફરી વળ્યું। એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે। ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે।